વેલકમ ટુ 10 મિનિટ ઇંગ્લિશ કોર્સ. મને આશા છે આ 10 મિનિટના વિડીયો પછી આપણે અહીં ડિસ્કસ કરેલા 10 શબ્દોને તમે રોજબરોજના કોમ્યુનિકેશનમાં ઉપયોગ કરશો. આજનો પહેલો શબ્દ છે ફેમસ. ફેમસનો અર્થ થાય છે પ્રસિદ્ધ, લોકપ્રિય. ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે, ઇફ સમવન ઓર સમથિંગ ઇઝ ફેમસ they are known to many people. જો વ્યક્તિ અથવા વસ્તુ ઘણા લોકોમાં જાણીતી હોય, પ્રખ્યાત હોય, વધારે લોકો તેને જાણતા હોય, તેના માટે આપણે ઇંગ્લિશમાં તેને ફેમસ કહીએ છીએ. ફેમસ વર્ડ ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વાક્ય પ્રયોગ કરીએ તો ધ આઈફેલ ટાવર ઇઝ વેરી ફેમસ. આઈફેલ ટાવર ખૂબ પ્રસિદ્ધ છે. ઇઝ વેરી ફેમસ મતલબ કે ખૂબ જ પ્રસિદ્ધ છે. સેકન્ડ વર્ડ છે પ્રિન્સ. પ્રિન્સ મતલબ કે રાજકુમાર. રાજાનો જે પુત્ર છે તેના માટે ઇંગ્લિશમાં પ્રિન્સ શબ્દ વપરાય છે. ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે, અ પ્રિન્સ ઇઝ અ મેલ મેમ્બર ઓફ અ રોયલ ફેમિલી, યુઝ્યુઅલી ધ સન ઓફ અ કિંગ ઓર ક્વીન. રાજકુટુંબનો પુરુષ સભ્ય એટલા માટે કેમ કે જો સ્ત્રી હોય મતલબ કે છોકરી હોય, રાજાની દીકરી હોય તો તેના માટે તો પ્રિન્સેસ શબ્દ છે. પણ રાજકુટુંબનો પુરુષ છે, સામાન્ય રીતે રાજા અથવા રાણીનો જે પુત્ર છે તેને ઇંગ્લિશમાં પ્રિન્સ કહેવાય છે. વાક્ય પ્રયોગ જોઈએ તો ધ પ્રિન્સ મેરીડ ધ પ્રિન્સેસ. રાજકુમારે રાજકુમારી સાથે લગ્ન કર્યા. એક રાજા પોતાના દીકરાના, પોતાના પ્રિન્સના બીજા રાજ્યના રાજાની જે પુત્રી છે પ્રિન્સેસ, તેની સાથે લગ્ન કરાવ્યા છે એમ. ફોર્સ. થર્ડ વર્ડ ઇઝ ફોર્સ. ફોર્સનો અર્થ થાય છે બળ કે શક્તિ. ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે, ફોર્સ ઇઝ અ પર્સન્સ સ્ટ્રેન્થ ઓર પાવર. કોઈ પણ વ્યક્તિની બળ અથવા શક્તિ તેને ઇંગ્લિશમાં ફોર્સ કહેવાય છે. તેના માટે ફોર્સ વર્ડનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, વાક્ય પ્રયોગ જોઈએ તો હી યુઝડ ઓલ હિઝ ફોર્સ ટુ ઓપન ધ ડોર. તેણે દરવાજો ખોલવા માટે પોતાની બધી શક્તિ વાપરી દીધી. તમે આ બાજુમાં ચિત્રમાં જોઈ શકો છો. હી યુઝડ ઓલ હિઝ ફોર્સ. તેણે પોતાની બધી શક્તિ વાપરી શેનામાં? ટુ ઓપન ધ ડોર. દરવાજો ઓપન કરવામાં, દરવાજો ખોલવામાં. પ્રોટેક્ટ. ફોર્થ વર્ડ ઇઝ પ્રોટેક્ટ. પ્રોટેક્ટનો અર્થ થાય છે રક્ષણ કરવું, બચાવવું. ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે, ટુ પ્રોટેક્ટ સમવન ઇઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ ગેટિંગ હર્ટ. કોઈને ઈજા અથવા તો નુકસાન પહોંચતું હોય તેમાંથી મતલબ નુકસાન ન પહોંચે એવી રીતથી તેને બચાવવાને પ્રોટેક્ટ કહેવામાં આવે છે. ઈજા અથવા નુકસાનીથી બચાવવા પ્રોટેક્ટ શબ્દનો ઉપયોગ થાય છે. સેન્ટેન્સ એક મતલબ વાક્ય પ્રયોગ કરીએ તો ફાયરમેન પ્રોટેક્ટ અસ ફ્રોમ ફાયર્સ. ફાયરમેન, રાઈટ, અમને આગથી બચાવે છે. પ્રોટેક્ટ અસ ફ્રોમ ફાયર્સ, અમને આગથી બચાવે છે. કોણ? ફાયરમેન. બાજુમાં ચિત્ર છે. હાર્મ મતલબ કે નુકસાન. નુકસાનને ઇંગ્લિશમાં હાર્મ કહેવામાં આવે છે. ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે, હાર્મ ઇઝ હર્ટ ઓર પ્રોબ્લેમ કોઝ ટુ સમવન ઓર સમથિંગ. શું કહે છે? નુકસાન અથવા ઈજાને હાર્મ કહેવાય. હાર્મ ઇઝ હર્ટ મતલબ તમને કંઈ લાગ્યું હોય, કંઈક તમને ઈજા પહોંચી હોય તો પણ આપણે હાર્મ શબ્દનો ઉપયોગ થાય છે. આપણે વાક્ય પ્રયોગ જોઈએ તો હોટ આયરન કેન કોઝ ગ્રેટ હાર્મ. શું કહે છે? ગરમ ઇસ્ત્રી ભારે નુકસાન પહોંચાડી શકે છે. હોટ આયરન કેન કોઝ ગ્રેટ હાર્મ. ગરમ ઇસ્ત્રી ભારે નુકસાન પહોંચાડી શકે છે. સેન્સ મતલબ કે અનુભવવું, અંદાજ કરવો. ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે, ટુ સેન્સ સમથિંગ ઇઝ ટુ નો અબાઉટ ઇટ વિધાઉટ બિંગ ટોલ્ડ. કંઈક કહ્યા વગર સમજી જવું અથવા અંદાજ કરવો, એના માટે ઇંગ્લિશમાં સેન્સ શબ્દ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એવું કહે ને
કે આ વ્યક્તિ ચોર છે એ તો મને પહેલાંથી જ સેન્સ આવી ગઈ હતી, પહેલાંથી જ અનુભવ થઈ ગયો હતો અથવા તો અંદાજ થઈ ગયો હતો એમ. વાક્ય પ્રયોગ જોઈએ તો આઈ કુડ સેન્સ દેટ હી વોઝ વોચિંગ મી. હું સમજ્યો કે તે મને જોઈ રહ્યો હતો. આઈ કુડ સેન્સ દેટ, મને અંદાજ લાગી ગયો હતો, મને એવો અનુભવ થતો હતો દેટ હી વોઝ વોચિંગ, કે તે મને જોઈ રહ્યો હતો. સડન મતલબ કે અચાનક અથવા તો ઓચિંતું. કંઈક પણ અચાનક કે ઓચિંતું થાય તેના માટે ઇંગ્લિશમાં સડન શબ્દનો ઉપયોગ થાય છે. ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે વેન સમથિંગ ઇઝ સડન ઇટ હેપન્સ વેરી ક્વિકલી. જે ઘટના ખૂબ જ ઝડપથી થાય તેના માટે સડન શબ્દ વપરાય છે. કોઈ ઘટના, કોઈ વસ્તુ એકદમ સડનલી થઈ જાય, મતલબ કે ઓચિંતું થઈ જાય તો આપણે તેને સડન કહીએ છીએ. ઇંગ્લિશમાં સડન વપરાય છે. વાક્ય પ્રયોગ જોઈએ તો હી ફેલ્ટ અ સડન પેઇન ઇન હિઝ ચેસ્ટ. તેને છાતીમાં અચાનક દુખાવો થયો. હી ફેલ્ટ અ સડન પેઇન મતલબ કે તેને અચાનક દુખાવો થયો. ઇન હિઝ ચેસ્ટ, ક્યાં? તો કે છાતીમાં. લે, 8મો શબ્દ છે લે. લેનો અર્થ થાય છે મૂકવું અથવા તો પાથરવું. ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે ટુ લે મીન્સ ટુ પુટ ઓર પ્લેસ ઇન અ હોરાઇઝોન્ટલ ઓર ફ્લેટ પોઝિશન. આડું અથવા સપાટ રીતે કંઈક મૂકવું તો તેના માટે ઇંગ્લિશ શબ્દ છે લે. વાક્ય પ્રયોગ જોઈએ તો ડોન્ટ લે યોર સોક્સ ઓન ધ ફ્લોર. તમારા મોજા જમીન પર ન મૂકો. ડોન્ટ લે, મૂકો નહીં. શું? યોર સોક્સ. જુઓ, સોક્સને ઇંગ્લિશ મોજાને, પગના જે મોજા છે તેને ઇંગ્લિશમાં શું કહે છે? સોક્સ. ઓન ધ ફ્લોર મતલબ કે જમીન પર ન મૂકો. ધેરફોર, આ કારણે અથવા તો તેથી. ધેરફોરનો ગુજરાતી અર્થ થાય છે આ કારણે અથવા તો તેથી. ઇંગ્લિશ ડેફિનેશન એવું સમજાવે છે ધેરફોર મીન્સ ફોર ધીસ રીઝન. શું? આ કારણે અથવા તેથી. કોઈ પણ વસ્તુ કે ઘટનાનું કારણ દર્શાવવા આપણે ધેરફોર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હી ઇઝ ફેટ ધેરફોર હી વિલ ગો ઓન અ ડાયટ. તે જાડો છે તેથી તે ડાયટ પર જશે. હી ઇઝ ફેટ, તે જાડો છે, ધેરફોર તેથી, તે કારણે હી વિલ ગો ઓન અ ડાયટ, તેથી તે ડાયટ પર જશે. લાસ્ટ વર્ડ છે પીસ મતલબ કે શાંતિ. ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે પીસ ઇઝ અ ટાઈમ ઓર કન્ડિશન વેન ધેર ઇઝ નો વોર, વાયોલન્સ ઓર ફાઇટિંગ. યુદ્ધ, ઝઘડો અથવા હિંસા ન હોય તેવી સ્થિતિને પીસ કહેવાય છે. શું? ના કોઈ સમસ્યા હોય, ના કોઈ ઝઘડો હોય, એ સમયે તમે જે શાંતિ અનુભવો તેના માટે ઇંગ્લિશમાં પીસ શબ્દ વપરાય છે. અંગ્રેજી વાક્ય પ્રયોગ કરીને એક સેન્ટેન્સ બનાવીએ તો અ વ્હાઇટ ડો ઇઝ અ સિમ્બોલ ઓફ અ પીસ. સફેદ કબૂતર જે છે તે શાંતિનું પ્રતીક છે. વ્હાઇટ ડોવ. કબૂતર માટે ઇંગ્લિશમાં ડોવ શબ્દ વપરાય છે. રાઈટ? ડોવ મતલબ કે કબૂતર. વ્હાઇટ ડોવ મતલબ કે સફેદ કબૂતર ઇઝ અ સિમ્બોલ મતલબ કે પ્રતીક છે શેનું? શાંતિનું, ઓફ પીસ. તો આજે આપણે આ 10 શબ્દો જોયા. ફેમસ મતલબ કે પ્રસિદ્ધ, પ્રિન્સ એટલે કે રાજકુમાર, ફોર્સ મતલબ કે બળ કે શક્તિ, પ્રોટેક્ટ મતલબ કે રક્ષણ કરવું, હાર્મ મતલબ કે નુકસાન પહોંચાડવું, સેન્સ મતલબ કે અનુભવવું, સડન મતલબ કે અચાનક, લે એટલે કે મૂકવું, ધેરફોર એટલે કે કારણ, તેથી, પીસ એટલે કે શાંતિ. થેન્ક યુ વેરી મચ. ધીસ ઇઝ ઓલ ફોર ટુડે. થેન્ક યુ.